જય શ્રી કૃષ્ણ. ચલો આપણા આજે આપણે જે ડ્રોઈંગ કરવાનું છે, ચિત્ર દોરવાનું છે ને, હા, એમાં એવું દોરવાનું છે કે આપણો ભારત દેશ કેવો હોવો જોઈએ. તો હા, પહેલાં મને કહો, ભારત દેશ કેવો હોવો જોઈએ? સુંદર. પણ પછી હા, તો આપણે ભારત દેશના સ્વચ્છ રાખવા શું કરવું જોઈએ? એ કચરો ક્યાં નાખવો જોઈએ? પછી આપણે હા, સરસ. પછી આપણે જો ક્યાંક બહાર જઈએ તો કચરો ડસ્ટબિનમાં નાખવો જોઈએ અને પછી ઝાડ ઉગાડવા જોઈએ ને. અત્યારે તમને લોકોને પ્રદૂષણ કેવું લાગે છે? બહુ બધું. હા, એમ નહીં. પછી તમે ઝાડ ઉગાડવા જોઈએ ને. હા, તો કોણ કોણ એક એક ઝાડ ઉગાડશે? વૃક્ષ ઉગાડશો? તો આજે જો હું તમને એક એક પેજ આપું, એમાં તમારે ચિત્ર દોરવાનું અને એમાં કલર પૂરવાનો. ઓકે? સરસ. યસ, બતાવો તમે. વાહ. કચરો ક્યાં નાખવો જોઈએ? કચરો ક્યાં નાખવો જોઈએ? કચરાના ડોલમાં. હા, અને તમારે શું છે? જો તે કેવું કર્યું છે? હાથમાં શું છે તારા હાથમાં? ઝંડો. અને કેવું બધું હરિયાળી હરિયાળી હોવું જોઈએ. હા, વૃક્ષો કાપવા જોઈએ યુવરાજ? ઝાડ કપાય ના. ઝાડ કાપી તો શું થાય? પર્યાવરણને નુકસાન થાય. સનાયા, પવનચક્કી છે. પછી શું છે? પછી ઘર. તો આપણું ભારત કેવું હોવું જોઈએ? વિકસિત. કેવું? વિકસિત. કેવું હોવું જોઈએ? વિકસિત. કેવું? વિકસિત. એમ વિકસિત. સરસ. વેરી ગુડ.